તમારે એ તો કોઈ દી મેચિંગ થવાનું નથી. ઓમે આપણે કોઈ દી ભાઈ અમાર તો આજે ઘેરે લાડવા ભજીયા બનાવવાના છે. નગરપાલિકાની ચૂંટણી આવે છે ને તો મેં કીધું ફોર્મ ભરી દઈએ તો લગભાઈ ચાન્સ જો આવી જાય તો વાંધો ન આવે. તો એમ કહું મુલાને તો આજે આપણે આવ્યા તો આવો શેઠ કે નાખો વખાય. ફાઇનલી લાડવા બની ગયા છે. ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 10:15 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે, ચા પાણી નાસ્તો થઈ ગયો છે ને. અંજુ શું કરે તું? હા અંજુ શું કરો? આ કપડા રોવે છે ને એમ છાના રાખું છું. જો એ કપડા રોતા હોય આ કપડા રોવે? હા વાહ ભાઈ, મારી ઘરે છે ને છોકરાના કપડા બેય રોવે. ઠીક છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાથમાં ટોપ છે, કપડા હૂકવું છું, તોય પૂછે કે શું કરે. ગુજરાતી ભાષામાં એવું આદત જ પડી ગઈ. બહાર જતા હોય તો નથી કહેતા હું બહાર જાઉં છું. ના, અમે રોડ માપવા નીકળ્યા કા, ફરવા નથી જતા છે ને. આજે વળી શું છે નવું નવું? શું નવું છે? કઈ નહીં, રનિંગ ની સાડી છે. એક નવું છે બ્લાઉઝ મેં સીવું કાલે. કાલ સીવતી હતી એટલે મને એમ કે ક્યાંક બહાર જવાનું છે. તમે ક્યાં ક્યાંય લઈ જાવ એમ છો? રવિવાર હોય સોમવાર હોય, અમારે બધા દી હરખા જ હોય. કેવા પડે? હા બસ તડકો તમને જ લાગે. આ બીજા બધા ફરવા જઈએ તડકો નથી લાગતો, તમને એકને જ લાગે. તો જો મેં કાલે આનું મેચિંગ નું બ્લાઉઝ સીવીને તૈયાર કર્યો અને બ્લાઉઝ સીવવામાં તો મારો એવો હાથ બેહી ગયો છે ને વાત પૂછો માં. ખરેખર હવે અડધી પોણી કલાકમાં મારું બ્લાઉઝ સીવાઈ જાય છે. કેમ કે હમણાં છેલ્લા 8-10 દિવસમાં મેં 5 થી 7 બ્લાઉઝ સીવા, 2 મારા ને 5 બાના. એટલે હવે તો મને બ્લાઉઝ સીવવાની એવી મજા આવે ને એમ થાય કે હવે ગામના ઓર્ડર લેવા. ઓર્ડર નહીં, મારા 3-4 બનિયાન સીવી દીધી. ઈ મને નથી આવડતું. બ્લાઉઝ ને ડ્રેસ હોય ને તો કયો તો એ સાહેબ સારું કહેવાય. આપણું ઘરનું તો રસ્તો રડે. કાલ મમતાબેન ને બ્લાઉઝ સીવવા દીધું ને તો સિલાઈ ને 550 રૂપિયા લીધા. કેટલા? સેમ આવું બ્લાઉઝ 550 રૂપિયા. તા તો મારી આખું આમ થઈ ગઈ. હું કહું હા બરાબર છે, એક રીલ માં 3 બ્લાઉઝ સિવાય બરાબર ને. આપણું ઘરનું હાલે તો ઘણું છે, આપણે બહાર ના નથી સીવવા. સરસ લાગે, લાલ સરસ લાગે ને સાડીમાં. આજ તમારા ઠાકોરજી લાલ કપડામાં છે, જોયું? એને લાલ વાઘા પહેર્યા એટલે મેન કાનાજી એ બે મેચિંગ કર્યું. તમારે એ તો કોઈ દી મેચિંગ થવાનું નથી. ઓમે આપણે કોઈ દી ભાઈ સાચી વાત છે. તો જો 22-23 વાર વયા ગયા ને ભેડું નહીં તો સાહેબ હે તો પછી હવે બાકી ની વહી જાય. આજે છે અખાત્રીજ, સમજી ગયા? પાછું બોલતો. અખાત્રીજ તમે હંધાય સાક્ષીમાં હો. અખાત્રીજ છે ને, આપણે કઈક વાયદો કર્યો. અહીંયા લખ્યું જોઈએ. અહીંયા શું છે જોઈએ અખાત્રીજ દેખાય આવડે વાંચતા? બીજ ને અખાત્રીજ ભેગા છે, બરાબર? ભેગા છે. આજે લાડવા બનાવવાના છે. હા હું તો કવાને શું હોય છે, ક્યાંય જવાનું છે, નોતરું છે કે શું છે? તા તો લાડવા ઉભા વચમાં. લાડવાની ખવાણી તો આવી જ હોય. ખવાણી નહીં પણ નવા ઘઉં ચેક થઈ જાય ને હજુ આપણને પછી એમ થઈ જાય કે નહીં. તો હવે લાડવા હારા નહીં થાય, તમે ઘઉં પાછા દઈ દેહો. હે ઘઉં પાછા દઈ દેહો. વિશ્વાસ તો હોય ને એટલો. તો પછી તો 2 દી મોડા ન હાલે લાડવા. આજ બનાવવા જરૂરી છે. ભગવાન જે દીના મેં દઈના દઈરા ને તે દીના સાહેબ ને સપનામાં લાડવા આવે છે. બસ કે દી અખાત્રીજ આવે ને કે દી અંજુ લાડવા બનાવે. પાછા નકરા લાડવા તો હાલશે નહીં, ભેગા પાછા ભજીયા જોહે. કેમ? ઈ તો જોઈએ ને. ના હું અત્યારમાં ફાઇલ લઈને બેસી ગયા. એ રિટર્ન ફાઇલ જોવો ભાઈ. લખતા ન આવડે, વાંચતા ન આવડે તો કઈ નહીં, પણ ફાઇલ લઈને બેસો. આ રિટર્ન ભરીએ ને પૈસા તો જોરદાર છે. વાઇટ ના ખાતામાં કઈ નથી. સરકારને કેવું થાય કે આ કેવા છે ખમતી? મારી દુકાને ટેકીન ઉપર આવ્યું તો એમ કે કાંઈ કાંઈક મૂકીને જાવ લઈને જ જવું. આમાં એ કે એટલા બધા પૈસા બોલે ને એટલા બધા રાઈટનું સોનું બોલે, પણ આમાં તો કાંઈ છે નહીં. કે ક્યાં નાખ્યું? અરે ભગવાન, બોમ્બ લઈને કોઈ નથી આવ્યું? એ હા
ચૂંટણી બધા ભેગા આવીને તો વિવેકભાઈ પણ અમાર તો આજે ઘેરે લાડવા ભજીયા બનાવવાના છે ભજીયા ખાવાના છે હાલો સાહેબ તો આજના લાડવા કેન્સલ આજ તમારે ત્યાં ભજીયા ખાવા જવાનું છે જો સાહેબ લાડવા કરતા હતા ને તો ભાજપના બે લાડવા તો બનાવવા જ પડે જોઈએ ને કે બધાને જમવા આવવાનું છે ઘરમાં અમે 2 જણા છીએ કોઈ બી અમે નથી ગયા જમવા આજ જઈએ કા સાહેબ 4 નંબર 8 6 સાહેબ ને મેં કીધું તો મેં કીધું મારું ફોર્મ ભરી દો હું આ ચૂંટણી મૂકું કેમ કે નગરપાલિકાની ચૂંટણી આવે છે ને તો મેં કીધું ફોર્મ ભરી દઈએ તો લગબાઈ ચાન્સ જો આવી જાય તો વાંધો ન આવે તો સાહેબ કે નહીં ઘરની ચૂંટણી લડે નહીં બરાબર છે આપણે ન્યાય આપણે ગામની ગાયનું નથી ખાવી મારામાં તેવર નથી એમાં કેવાય ની વાત આવી આખું ગામ ગાયનું કાઢતા હોય નગરપાલિકા વાળા એટલે એમાં નહીં હા જવાનું નહીં તો તમે ત્યાં સાંજે ભજીયા ખાવા તો જાવ ને નહીં સુતારવાળા ચોકમાં ભજીયા છે આ જાય તો અમારા ઘરમાં કજિયા થઈ જાય કોઈ દી હરામનું કોઈ દી ખાવાનું નહીં એમાં રાજકારણ તો હાવ નહીં ખાવાનું તો આમનું ક્યાંથી આપણે ટેક્સ વીમો નથી ભરતા ભરવાનો એમ નહીં એમ આ નહીં તો હસી મજાકની વાત છે જાતા હોય જાય એમાં ના નહીં પણ આપણે કોઈ દી નથી ગયા અમે ખાલી છે ને હનુમાન જયંતિ નું ગુરુ પૂર્ણિમા ભગવાનનું હોય એ ખાઈએ આપણે એ પ્રસાદ ખાવા જાય રાજકારણનું અને આમ તો તમને રાજકારણના પૈસા ક્યાંથી આવ્યા હોય ને કોઈ ખબર જ ન હોય. પણ આમ તો તમને જમણવાર બહુ ગમે ને સામે ચાલીને જમણવાર આવ્યો આવા જમણવાર નથી ગમતા મને. આવા નથી ગમતા. આમાંય જોઈએ હારા નરસા હોય વાહ રે વાહ તો હારું હાલો સિદ્ધાંત હોવો જોઈએ એક. મારું નામ છે નરેન્દ્ર ઓહો. વૃશ્ચિક રાશિ વાળાના સિદ્ધાંત હોય સિદ્ધાંત ઉપર હાલવા વાળા સારું થયું તમે કીધું હો, મને નહોતી ખબર હજી તો 22 વર્ષ થયા 22 વર્ષમાં હું તમને ઓળખી નથી કે સાહેબ હજી તો તમારા કેટલા કેટલા સ્વરૂપ છે એ તો મને કહેજો આ એક એક પછી એક એક પન્ના ખુલે છે ભલે કોણ કોક કહેતું હતું મને કે એ તને વળતો હતી કે મારી જિંદગી પૂરી થઈ જાય તો હું વર્તી નહીં શકું કે તો ઈ જ ને આ આટી ઘૂટી છે આને ક્યાંય પકડાય નહીં ક્યાંય ઓળખાય નહીં આજ હું બોલ્યા હોય ને કાલ હું કરે ને પરમદી હું કે એવું છે બધું ભલે તો વાંચે હારું. હંધાઈનો કોઈનો વિરોધ નથી કરતા પણ રાજકારણની અંદર સંસદમાં રૂપિયા નથી મૂકતા જો ફોન આવી ગયો તો તમે આ પ્રચારના કે ચૂંટણીના ભજીયા ખાવા જાવ કે નહીં મને કહેજો કમેન્ટમાં અમે તો ક્યારેય નથી જતા તો આવે ને આવકાર દઈએ મત દેવા જાય કોઈનો વિરોધ નથી કરતા હા વિરોધ કોઈનો નથી કરતા આ તો હસી મજાકની વાત થાય તો સારું હાલો અમારા ધારાબેન હજી હુતા છે ચાલો આવી ગયો અને સાહેબ ને જો ફોન આવી ગયો છે સીધે દુકાને તારા હાટુ ગુંડા આવ્યા વાડિયાથી મારા હા હાલો ખરાક આવ્યા છે દુકાને હા તો સાહેબ ને દુકાને જવું છે ને ગામડેથી ગુંદા આવ્યા છે તો હવે ગુંદાનો હાલો, હું સંભારો આવું છું. મેં શાક કીધું તો બનશે ફોન કર્યો ને, રખણા હાલો, બનશે આવી ગયો, બધું થાય હો જો છે ને સારું હાલો સાહેબ હાલો. આ તમારી ફાઇલો મૂકી દો પાછી નહીં અહીંયા એમને એમ રહી આ સાહેબ અત્યારમાં રિટર્ન ની ફાઇલ લઈને બેઠા હતા જો રિટર્ન ભરી એટલે ઈ જોતા હતા મારી જેમ ખબર તો કઈ પડે નહીં પણ તોય ખોલી હિસાબ ચેક કરવો કરી પડે. લેવાનું હા હિસાબ હિસાબ કરવો. આવડે વાંચતા ન આવડે તો કઈ નહીં પણ ગણિત આવડે કાસે ફિગર જ ગણવાનો એવા રિટર્ન ફિગર જ જોવાનું હોય કે તારા રિટર્નમાં કેટલા વાંચના પૈસા મારા રિટર્નમાં કેટલા ખાતામાં ભલે કઈ ન હોય પણ આમાં વાંચ ને બોલે કા એ બાકી ઇંગ્લિશ ને અંદુ માથેથી જતું હોય પણ ફિગર આપણે ખબર પડી જાય એ સારું લ્યો સારું હાલો તમારા ઘરના બધા કામ થઈ ગયા છે સાહેબ દુકાને આવેલા છે તો હવે જોઈએ કે અત્યારે હવે હું બનાવું રસોઈમાં હાંજનું તો અમારું બુક થઈ ગયું છે કે સાંજે તો અમારે લાડવા ભજીયા જ ખાવાના છે પરબારા ભજીયા ખાવા નથી જવાના ઘેર બનાવીને ઘેર ખાવાના છે નહીતર પછી કજિયા થઈ જાય તો તમારે બધા શું કહેવાનું છે એ કહેજો અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો મળ્યા થોડીક વાર રહીને જય શ્રી કૃષ્ણ જય માતાજી તમને લાડવાની સુગંધ આવી ગઈ હતી હા ક્યાં જાગવા કરશે એટલે જાવું છે આ હું છાઈશ સાઈઝ કરી નાખી વારે વાહ. ગંદી ગઈ હતી ને જીનકાન છે હમ હું કન્યા લેતી આવ ખાટી છે ખાટી છે હા. સારું લ્યો હાલો બા છાઈશ લઈ આવ્યા છે કાલ પાછા રણછોડા મંદિરે જમણવારો હતો કે આપણે નતા બેઠા ખોટું ના. આથી અટાણમાં ભાજપના આવ્યા હતા બધાય હે હા સભ્ય નહીં, સાંજે ન્યા ભજીયા ખાવા જવાનું છે કુતારવાવે જવું જમવા વાળા હતા પણ એમ નહીં તમારે કુતારવાવે જાવું ભજીયા ખાવા ચૂંટણીના ના રે બાપા કા એવા કાગળી આવ્યા કે નહીં આપણે હજી કાપલી ન થઈ નહીં ને. નહીં આ બાજુ મેં દાળ ભાત બાફવા મૂકી દીધા છે અને જો મેં આ પરમદી ધુંજારા કર્યા હતા ને તો દાળ રસોડું કેવું થઈ ગયું છે એકદમ બીજું ક્લીન હા અડધો દી મારો રસોડામાં વયો ગયો તો બાકી બે રૂમ ની બધું થઈ ગયું છે અને હાલો 11 વાગી ગયા છે સાહેબ ગુંદા લઈને આવી ગયા છે શું કે બા હે હું એમ કહું હું નાના તો આજે આપણે આવ્યા તો કે આવો છે કે નાખો વખાય બા બખાય એમ લીખાય
એ તો ખરે ચોપડા જેવી હોય. કેવી ભાવે મીઠી છે કે નહીં? હમ. અરે તે દી અમે ગયા તા માં ગામડે તો બા તમે જો ને આંબલીમાં કેવી આંબલી હતી હો હાવ આમ તમે ઊભા ઊભા ઉતારી લ્યો લઈ ને લેવાય. તમારા દીકરા ગાડી ઊભી રાખે મારે મોડું થાય માલે મોડું થાય કાર તો ન્યા હાથ જગ્યાએ સ્ટેશન જવાનું. કઈ તો હાલો જો આ 2 કિલો જેવા ગુંદા છે પણ હજી નાના નાના આપણે ગુંદા વાડીએ છે. હોય તો પછી ઉતાર્યા કરશે. સંભારો ખાશે મસ્ત. કેટલોક સંભારો ખાવું એમ નહીં. આ મોટા મોટા છે. નહીં આ બધા બોરિયા ખાય. મોટા મોટા હોય ને કાઢી. ના બોરિયા ગુંદા નો થાય હજી પાયકા ના નથી ના હજી મોટા નથી. ઓલા એક હા. અને સડક હા. આમાં મોટા મોટા ગુંદા નોખા કાઢ લ્યો ને તો ભરીને અથાણું કરી નાખે ભરવા આખા ગુંદા નું અથાણું કરી નાખાય ને ઓલા મોહણિયા તો છે. હા નાખો એટલે ને તેલ ચટણી વધારે નાખજો મીઠું. હા બાપા મારે નહીં કીધું શાક બગડી નો જાય. થાય હો આનું મેં કીધું કા બોયલા ને હું કહું મારે કીધું બગડી જાય એના કરતા હું કરી નાખું. જરાક ઘણા ચડેલા જોઈએ સાહેબ શાક બનાવવામાં ફ્રેન્ડ ટાઈમ થયો છે 1:15 નો. બપોરાનું ઊંધું તૈયાર થઈ ગયું છે. ખાવું બહુ નિરાતે બેસી ગઈ છે કે તમે કાયમ 2 વાગે આવો તો 2 વાગે જ જમવું. તમે હમણાં તમારે ફાઇલું કામ લઈને બેઠા હતા મેં તમને કીધું કે જમવા બેહું તમે શું કીધું કે પેલા મને બધા કાગળિયામાં ભર લેવા દે મેં કીધું તમારે કામ કરી લ્યો પછી વાત ને બેન નાવા ગયા હતા કેમ કે એને તો અત્યારે સવાર થયું હું 1 ખાવ વાગે છો? બેન જય શ્રી કૃષ્ણ ને જય માતાજી હું ખાવો? ધરાક બાનકો ખાવી મને કે આ તો ખાવી જોઈએ ને કે પછી ખાવાની મજા આવે બાન એક દિવસ છે ને દારિયા લઈને છે દીધી. ખાટી. મીઠી હા સરસ મીઠી છે. તમે કેળા કાં લઈ આવ્યા બાને કેળાના ભજીયા ખાવા. આ મને ભજીયા તો દુકાને ઉપાડો લીધો વાહ ભાજપના ભજીયા ખાવાનું છે ત્યાં લેતા જાજો 2 કેળા એમ કે મને કેળાના ભજીયા કપ્યો તો હું તમને મત દઈ નહીં તમને તો કાંઈ હો. હાલો ને હા હાલે હો. તમને જે ભાવતા એ તમારે કહેવાનું લાડવા લઈને તો કીધું બા સવારે કે તમે લાડવા લઈને આવતા રહેજો ભજીયાની ચટણી હું બનાવશું તો તમારા દીકરા કે લે હું ત્યાં કરો ભજીયા ખાવા જાઉં જવજી તમે બધા કહેજો ત્યાં જવાય કે નહીં હું લાડવા બનાવી દે નો જવાય ભૂરી નો જવાય. હે વેકેશન ની મજા તો ધારા લઈ છે હો ખરેખર 10-11 વાગ્યાની હોઈ જાય તો અત્યારે 12-1 વાગે ઉઠે હવે આખું બપોર લોહી પીએ હવે એને તો કઈ મારે નીંદ આવશે રમવું નહીં. હોય તમે પણ હા. એ જ કહેતી હોય. હા આપણે ઘડીક વાર આરામ કરવો હોય છે ને તો નહીં થાય કેમ કે અંદર બાર અપડાઉન ચાલુ રહે જો એનો કલર કેવો આવ્યો મહેંદીનો એને તો ઘડીક જ રાખી હતી હો જો ધારાબેન ને મહેંદી નો એવો શોખ છે પણ મહેંદી કરવા બેસીએ ને એટલે શાંતિથી તો બેહે જ નહીં હોય ને હલવાનું ચાલુ જ રહે આમથી આમ થાય ને આમથી એમાં 10 વાર તો પાણી પીવા ઉઠે કરી લો મહેંદી હે ને પછી જો 10 મિનિટ થાય ને એટલે મને ગરમી થાય કે મારે મોઢું ધોવું કે હવે આનું શું કરવું? હા હવે હું મહેંદી કાઢી નાખું કે મને તો એવું લાગે કે આમાં કઈક વજન મૂક્યો હોય ને એવું છે ને જો હજી તો નાઈથી કરવી હતી કે નાઈથી કરી દે હવે એટલી હચવાતી જ નથી હાલો 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 લાડવા ખાવા શું ખાવું રેવા દો આજે અપવાસ કરો ને સાચી વાત છે. હા એ તો રંધાઈ ગયો પછી અપવાસ કરો ને તમે પેલા કીધું હોત તો ખબર પડત હા ખબર હે જો જો છે ને? સાડી પહેરી હોય એટલે બસ તારાનું આજ કામ આજ તો એ મોડી ઉઠી નહીતર હું રસોઈ બનાવતી હોય ને તો આમ સાડી છેડો પકડીને પાછળ ઊભી રહી નાની હતી ને તોય ઊભી રહેતી નવા 9 વર્ષ થઈ તોય ઊભી રહી હું છે કઈ ખબર નહીં પછી આ ચોટલાથી રહીમાં કરે મારે આવું લટકું વારવું લટકું હવે આ લટકું કેદી થાય ને કેદી ધારા વારે કાદરે હા પાછળની આ તો આપણી મજબૂરી હતી એટલે વાર કરતો બાકી વાત તો તો હોત પછી નહીં. મારે અમદાવાદ જવાનું હતું પછી બહાર ને ઘરનું કામ કરવું ધારાની સ્કૂલ હોય એને માથ ફોડાવવું તો કેમ મેનેજ કરવું એટલે અમે છે ને ધારાના વાળ કપી નહીં ખાતા હવે વધારશું પણ આટલા જ છે ગરદન લગી આવે ને એટલે કા શોલ્ડર લગીને પછી પાછા આમ કરીને ચોટલો તો વારવો જ નથી હજી 10 નો આવે ને હાલો 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 સોરી હાલો હાલો બેન, આવી જાવ હંધાય રીંગણા બટેટાનું શાક ભરેલું હો ને પછી દાળ ને ભાત ને ગુંદાનો સંભારો ને છાશ ને રોટલી ને અંજુને ખાવાની છે મસ્ત ગરમા ગરમ ગરમ શું તાજી મેથી. આ સાહેબ જો મેથી ની પણી લઈ આવ્યા કેમ એનાથી ઉપડી? ઉપડી કેમ 2 માણસ મજૂર કીધા આ 3 પણી મેથી લઈ આવ્યા 2 મજૂર ને કેવું પડ્યું હતું. તો એ ઉપડી કા હા તો હાલો હા દેશી છે તો હારું હાલો થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ તમે બધા બપોરા કરવા તો બપોરા કરી લઈએ ને બા જો ચેક કરે છે કે દેશી છે કે વિલાયતી સુગંધ ના ખાવતી મેથીની તો પછી તે જોવી પડે બાને ખાવાના એ મેથી નથી દેખાતી કેળાના ભજીયા દેખાય છે. જલ્દી હાઈન પડે ને જેટલી કેળાના ભજીયા ખાવ. કેળાના ભજીયા ભાવે, મેથી ને રોટલી ભાવે, રોટલો જ આવે.
હા એ બનાવશું બીજું હું. સારું હાલો તો બપોરા કરી લઈએ ને પછી મળીએ. ટાઈમ થયો છે 5:15 વાગ્યાનો. અંજુ બનાવવા વાગી છે મસ્ત લાડુ. આ ખાતરી જ છે નહીં, યાદ આવી ગયું. બપોરે સુતી હતી ને તોય હક નતું, મને સપનામાં લાડવા જ આવતા હતા. એટલે ઉઠીને મેં સીધા પેલા છે ને લાડવાનું જ કામ ઉપાડ્યું. પછી હું રોંઢાના કામ કરી. પેલા લાડવા બનાવીને હું માતાજીને ધર દઉં, પછી મારા ઠાકોરજીને ધરાવી દઉં. એટલે પછી છે ને શાંતિ, લોહી નો પીવે નહીં. સવારના લાડવા લાડવા લાડવા. કાલે પાછું બીજું કઈ તું ભૂલ છે. એ કાલની વાત કાલે. અટાણે હું તમને જલ્દી લાડવા કરીને ખવડાવી દઉં. એટલે પછી મારે ઉપાધિ નહીં. અને સાહેબે જો માથા મહેંદી નાખી છે, આમ ફેરવો તો. ક્યાં નાખી? અરે જો. હા હા દરાથી નાખવામાં આવ્યો. હા તો નાખવી જ પડે ને મહેંદી. બરાબર ને? હજી અડધી કલાક રહેવા દેજો, મારે બધા કામ થઈ જાય ને ઘરના, પછી માથું ધોવાનું છે ત્યાં લગીને. બરાબર? એટલે રોંઢાના હો. પિંડિયા ચડાઈ જાય ને એટલે માથું ધોઈ. એ આગળ જો પિંડિયા તરાતા જાય ને રોંઢાના કામે થતા જાય. એટલે જ મેં આ કામ ઉપાડ્યું. એટલે સરસ એવા ઠંડા થઈ જાય ને પછી ભૂકો કરીને મસ્ત લાડવા બનાવવા. ઉતાવળ ને નિરાતે જમણા વારતી જાઉં તરતી જાઉં. હવે કઈ કાઈ રોંઢાના કામ પિંડિયા બહીને લાડવા તો બનશે જ હવે. એ હજી કઈ નક્કી ન હોય. ભૂકો કરીને ડબરો ભરીને મૂકી દઉં. એટલે હજી શાંતિ રાખજો. મેં કીધું લાડવા બનાવીશ ને તો માથા મહેંદી નાખું. સારું હાલો. હાલો તો બધા રોંઢાની ચા પીવા. અત્યારે ચા પીવો ને 4 વાગ્યાનો હે, પાછી બીજી રાતે બી પીવો ને અત્યારે પીવો. ઓછો થઈ ગયા એટલે બપોરે ખાધું ન હોય તો સાંજે પેલા બપોરનું ખાઈ લો, પછી કેવાનું હવે સાંજનું છે. તો અહીંયા બાયલા આવે હવેલીએ દર્શન કરવા. તમારી સવારી? અમારી સવારી બજાર. હા મા દીકરો બે જઈ ચાનો કોટો ચડાવીને આયલા આવે. હવે આવે તો એ સાચા આવશો જ ને. ક્યાં જાય? બધા ટાણું થાય તો ઘરે જ આવવું પડે. હાલો જય વીરુન જોડી તૈયાર થઈ ગઈ છે. હવે આવી બજાર માપવા. હા તો બીજું તો શું કેવું, અત્યારે 6 વાગે મારા શું જાય? વારે વાહ, અમારે તો કોઈ દેવો ટાઢો પોર નો આવ્યો. બે બેનું ને કેમ ચક્કર મારવા જાય. ઘરના કામ માંથી નવરી જ નથી થવા દેતા. એ જાય. હા હા 3 કિલોમીટર પૂરા થઈ જાય અમારે. સારું હાલો. ફાઇનલી લાડવા બની ગયા છે. આવી જાઓ. મસ્ત જો ગરમા ગરમ લાડવા થઈ ગયા છે તૈયાર. આ બાજુ ભજીયાનું બેટર તૈયાર થઈ ગયું છે. આખા પટ્ટી મરચાના ભજીયા બનાવવાના છે, કેળાના મેથીના, અને મસ્ત એવી જો ચટણી તૈયાર થઈ ગઈ છે. તો પેલા સાહેબ તમે છે ને લાડવા માતાજીને ગણપતિ બાપાને જારી લ્યો. તો હું છે ને ધીમે ધીમે આ મરચાના કેળાના ભજીયા ઉતાર લો. પછી બેસી જાવ બધાય વ્યારા કરવાના. તમે બધાય આવી જાજો ગરમા ગરમ ભજીયા ને લાડવાના વ્યારા કરવા. તો હાલો હવે વાતું નથી કરવી. હાલ્યો. હા માતાજીને ધરવાના છે નવા ઘઉંના લાડવા. ગણપતિ ગણેશ ચોથ છે ને, તો ગણેશ ચોથના લાડવા ગણપતિ બાપાને કે 1 દી અગાઉ તમને આજ જમાડી દઈએ. અને આ તમને બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના. તો હાલો મળ્યા. હાલો ફ્રેન્ડ, તો આવી જાવ તમે બધાય વ્યારા કરવા. અને સાહેબ ને બા લાડવા કેવા બન્યા છે? બહુ મસ્ત બન્યા. મસ્ત બન્યા ને? હવાય એક નંબર.
વાંધો નથી ને તો પાછા નહીં દેવા પડે ને. નહીં નહીં તો હાલો જો સાહેબ નો હોનો ભાંગી ગયો. કેટલા દિવસથી આ લોહી પીતા હતા, લાડવા ખાવા. ફાઇનલી આજે જો લાડવા બનાવી દીધા, માતાજીને જારી દીધા અને અમારા સાહેબ ને ધરી દીધા. હવે ખાઓ ને ખુશ રહ્યો. ખુશ ને? ખુશ ભજીયા શું કે? ભજીયા મસ્ત જ બને, પછી શું કહેવાનું હોય? તો સારું હાલો વ્યારા કરી લઈએ પછી મળીએ. અને આ કોને કોને ચૂરમાના લાડવા ભાવે છે એ જરાક કમેન્ટમાં કહેજો હો. ફ્રેન્ડ ટાઈમ છે 9:30 વાગ્યાનો. રાતના વેળા પાણી થઈ ગયા છે. અંજુને 12 થી વધારે ખવાઈ ગયું છે કે પાચન કરવા માટે અહીંયા બેસી ગયા છે. મારાથી વધારે નથી ખવાનું, બાથી વધારે ખવાઈ ગયું. બા કે બપોરે આજ મારે વધારે ખવાઈ ગયું હતું ને અત્યારે અટાણે હાડું હોય કે વધારે ખવાઈ ગયું. એ હા જો એ મારા કેળા ને ભજીયા મને બહુ જ ભાવે કે અત્યારે હાડું વધારે ખવાઈ ગયું. મેં કીધું પેટ તમારું હતું, મારું તો નતું ને. ભાવે તો ખાવાનું બા, ખાધું પીધું ભેગું આવશે. તમને ભાઈ મજા આવી ને બસ તો બસ, તમે ખુશ ને તો અમે ખુશ, બરાબર ને? તો સારું હાલો તમારે બધા શું કહેવાનું છે એ કહેજો કમેન્ટમાં. તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.